સારું બેટો હવે કામ અડધું રહી ગયું છે ને ઓલો લખણ ખોટો અડધું મૂકીને વ્યો ગયો. પૈસા લઈ ગયો પણ કામ અડધું મૂકીને વ્યો ગયો. હા કોકને દેવું તો પડશે ને મારે હવે. હા ને હમું કરાવવું જશે કોકને દેવું જશે. આ લખણ ખોટો મૂકીને વ્યો ગયો ઓલો એ કાંઈ આવે એમ નથી હવે. એને કામ કરતા શું થાય ને ખબર. ઓય ઓલો જાય હા બોલો. કી જાઓ હો? એક ભાઈ નું કામ રાખ્યું છે અહીંયા જાઉં છું. ત્યાં જાઓ હો? હા ના મારું કામ રાખો ને. આ તમારું કામ? હા કામ તો રાખું હા બરોબર, મારા કામ વાંધો નથી. આ તો રાખું બીમાં શું. આ તો દીધું. હા તો રાખ્યું. અલ્લા આપણે કામ તમારે દેવું છે તમને. હા તમારે રાખવું છે કામ. આ કામ તો રાખું. અત્યારે શું કહેવાય બોલા માપી લો આમ આ રીતે દેવાનું આપણે કઈ રીતે રાખવું તમારે. દાઢી માથે. દાઢીમાં દાઢી માથે શું દાઢી હાલો 800 રૂપિયા થાય. 800. 800 રૂપિયા દાઢી. હા હા તો કાંઈ વાંધો નહીં બરાબર. હા વાંધો નહીં. દાઢી રોકડ દેશો? અરે રોકડી દેવાની પછી. હા તો વાંધો નહીં. 800 રૂપિયા દાઢી હા 800 દાઢી. હા કમ્પ્લીટ કરી દેવાનું. આ બધું કમ્પ્લીટ કરી દઈશ. જો તો નાખવાનું બાકી. હા તો બધું થાય. સિમેન્ટ દેવાની બાકી આ માળવાનું છે બધું. એક પછી એક કામ બધું થઈ જાય. એ ઉપાધિ નહીં કરવાની તમારે. હા તો આપણે દેવું છે બરાબર. હા તો વાંધો નહીં. દાઢી પાસે રાખ્યું. હા દાઢી માથે લ્યો. સૌથી સારું. હા એમ. હા ઉધર કરતા હા એમ. દીધું એમાં હું. હા તો વાંધો નહીં. હા તો વાંધો નહીં તારે ભલે કરી દો કામ ચાલુ બરાબર. હા તો ચાલુ કરી દો. હા ભલે. હાલો આમાં કામ ચાલુ કરી દો. આ બધું માલ બનાવવા મળ્યું અને કામ ચાલુ રાખું. કામ રાખ્યું છે. હાય હા આ શું કરે? લે કામ મેં રાખ્યું છે. મેં રાખ્યું છે. અરે ભલા મણા તું જા કોકને રોટલામાં પાટું મારે. મેં રાખ્યું રોટલામાં પાટું તો તું મારે. અરે મારે રોટલામાં પાટું ક્યાં મારવા આવ્યો? અને પાડતો અડધે કામ છે મારું રાખેલું હે. તો મને તો મેં તો શેઠભાઈ રાખ્યું છે. શેઠ જો કીધે નથી પાડતો એમ ન કરવાનું આવે. એ રે તારી દે. બોલાય શેઠને. અરે તારી રાખું છું. અરે મારું કામ રાખેલું છે ને ઈ આને કામ રાખ્યું સારું કર્યું. મને પોહાય એવું ને કરાય હું દઉં. નહીં. કામ તો મારું ને મને પોહાય ને કામ તમારું પણ મને પૂછવું પડે ને મારે. મજબૂરી હોય તો થોડાક દિન હોય કામે આવું કઈ હોય મારા અડધા કામ રાખે. પેલા ને પેલા મેં ઉસકાયું અને તૈયાર માં અત્યારે મારવાનું થયું એટલે એને દેવાનું. મારા પૈસા જેવા પડે. મારું અધૂરું કામ ન હાલે. તારે આવવું જોઈએ ને. પણ આ કામ દેવાનું નહીં નકર હું હજી બીજાને મારીને પાડી દઈશ. મારા પૈસા નું ચૂકવણું મને કરાવો. મારી નાખી. મારી જાય. તારો હિસાબ લઈ જા. મારો હિસાબ. હા, લઈ જા. લાવો હિસાબ મારો દઈ દો. હા લઈ જજે તારો હિસાબ. હા છે. થાય હા. હા છે લઈ દઈશ. હા લઈ જજે તારો હિસાબ થાય. સમજો આના મારી. અલા પણ મને આવું કામ દેવાય. આ કોક પાસે માર ખવરાના ધંધા કર્યા. આહાહાહાહા. હા દવા. હવે મને દવાખાના ભેગો કર. હા લઈ જાઓ જોઈશે લઈ જાઓ. હા. તમને કાંઈ ખબર છે? ના ભાઈ મને કાંઈ ખબર નથી. આ કેવું છે ખબર છે? ના. એટલે મેં ઓલા ભાઈ ઓલાને સણવા દીધું. કોને? એટલે મફતિયાને લે હાલે. સણવા દીધું ને સણ્યું હા બરાબર. પાછળ અડધું કામ બાકી મૂક્યું હા એમાંથી. એમાંથી. અડધું બાકી મૂક્યું પાછળ મેં બીજાને દીધું. અરે તારો ભલો થાય. હા. એવું કરી નાખ. હા લે એમાં બે બાજા. બાજા. હા એ ધોકા ધોક આવી ગયા એક પાછળ. ધોકા તો ગઈ ગયા. હા હાસ વાટી. હા 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 લે લે. ઓલા મફતિયે દાબ્યો ને હે. એ ઓલો પડી ગયો. અરે તારો ભલો થાય. એવું ભલા માણસ ઝઘડો કરવા દેવાય. ને હું હતો જ નહીં. લે અરે તારો ભલો થાય તારો. ઓલો કા સંતર કામ કરતો કર્યો બરાબર. હા મફતિયો જે રહ્યો ને હા આવી ગયો આવી ગયો. અને બાજા અને બાજા. પાડે દીધો ધોકો માર્યો હું ગયો તો નકર તો તાળે છે. અરે ભલા માણસ તો માથે ખૂનનો આરો ભાઈ પડે પાડી દીધો હતો ભલા એ માણસ. ભાઈ શું વાતો કરો છો આમ? હા ભાઈ કાઈ હાલે રામાયણ ભાઈ તમારે પૈસા લાવો લો તમે કીધું તું તે કેટલા 7,000. 7,000 3,000 રૂપિયા તારા ભાઈ એને માતા પડીને દેવા પડશે. નહીં મારું કામ રાખ્યું હોય માંથી ને વળે મારા પાટા પિંડી ના દેવાના. દેવા જ પડે કે હું થોડો દઉં કે ઘા કોને કર્યો આ તો મેં કર્યો પછી મેં બી પાઈ ગયા. શું દે ઠીક હાલો પતાવો કામ હાલો તો લાવો 7,000 છે નહીં એમાંથી 2,000 3,000 કાપી લો. 3,000 જાય 4,000 વધે
4,000 હા. આ 4,000 લાવવાના હાલો ને બરાબર હા એના પાટા પેંડીના જીયા આ તો પાટાને 3,000 રૂપિયા દેવા પડે તમે બરાબર બરાબર કાંઈ હું તો ન ખીલું ઈ બાય થઈને જાતે નહીં દે હા બરાબર હા, હું તો કાંઈ નથી દેવાનું તમારા મારી પાસે 7,000 રૂપિયા બાકી હોય તો 3,000 રૂપિયા હું કાપી દઈશ પાટા પીને હા તૈણ કાપીને લપ મટાડો ને નકર હા. મારે વળી પાછી એની હારે બાઈ થાય છે તમારે સણવા અરે બાઈ નો જ થાય ને થાય ભાઈ તમે પૈસા નો દ્યો ત્યાં લગી શું થાય હવે તમારા પૈસા હા તો લાવો મારો હિસાબ એટલે હું વિયો જઉં લઈને લ્યો આ ગણ લે, 4,000 હા હા હાલો ને થઈ બરાબર હવે તમારે અહીંયા આવવાનું નહીં ના હવે મારે નહીં આવવાનું મારે શું લેવા આવવું છે મારા પૈસા મળી ગયા તમારા પૈસા હા, તમને મળી ગયા તમારો હિસાબ થઈ ગયો થઈ. હવે તમારે નહીં આવવાનું બરાબર એ જે કરવા એ તેમ દે અને હવે ઈ હું ગમે એને સણવા દઈ દઉં તો આવાના આવા મફતિયા સણવા આવો હોય શંકા નથી ઓલા દીધું ને અરે બાજ્યો બજાય કોઈ દી બજાય જ નહીં ને એના અરે બાજ્યો આ પૈસાની લપ બીજાના માથે આવી પડે શું કામ ને આવી જ પડે પણ આવ્યું જ. એવું ન જ કરાય ને એવું આને નહીં ખબર પડતી પણ ઈ બે ને સમજતીમાં વસારે આપણે ઓરાવાનું થાય ને ઓરાવો દેવા દેવા વગર નો ઓલાને માર્યો ઈ કે રૂપિયા મારા 3,000 રૂપિયા ખર્ચો છે હા ખર્ચો દવાખાનાનો ખર્ચો હા. થાય જ ને તો ઈ તો હવે ઈ પછી આને પણ લેવો પડે કે ન લેવો દેવો જ પડે ને આટલા જ મેં એને કીધું ભાઈ તું દે અરે 3,000 રૂપિયા પણ આવું ન થાય વસારે જામીન રાખવો જોઈએ આને ક્યાં ખબર છે આવા મફતિયાને તમે કામ આપીને દો ને પછી ઝઘડા કે હલવા એટલે પછી મારી પાસે આવો કાકા તમે મને નથી સરખું કામ કરવા દેતા પણ એમાં એવું થયું તમને કહો આમાં શું થયું છે 2 મહિના થયા ને તેટલું સંવાદ ન આવતો અરે મૂકીને વયો ગયો તમને એવા મફતિયા જડે ભલા માણસ મને કીધું હતું એવી કડિયા ગોતી દે તો આમ. સારું હતું. 80 મિનિટે તમારું મકાન આમ હબડીને ઊભું હા તો એવું જ કરું તો હા આપણે તમે એને હવળા નવળા ભરાવ ભલા માણસ હું આમાં તમને મેં કેવું? આને દીધું હું આ આને વિયો ગયો ને પછી ઓલાને દીધું તો એવા ઈ મફતિયાને દેવાય જ એને નહીં. હજી આઈ 2 દી કામ હંમેશા કામ કરું કઈક સરસા કરીને કઈક ખારા ડાયો માણસ એને દેવાય આવું કોઈ દી ન આવ્યો કરે. હતો આ ઓલો આવ્યો નતો હતો એવો મફતિયા નામ ને દેવાય કોઈ દી. મફતિયો ને ઓહ, મફતિયો ભલા ગયો પછી માણસ. હાંસો આવ્યો ઈને દીધું બીજાને. હાચો. તો આ કેમ ઝઘડો થયો આને કીધું ભલા માણસ તમારા આને કીધું ધંધામાં કોઈ દી ઠેર્યા જ નહીં ભલા માણસ તો હું તો કંટાળી ગયો હતો હું હું કંટાળી જો તો સારું કર્યું ને કે તો જેટલા ધોકા ધોકા ઈ જ બે કોકના બૈરા માણ છોકરા રજડી પડે તો વાર કદાચ અહીંયા ખૂન બૂન થઈ ગયો તો શું કરે માણ મુકાયા ને હવે તો ઈ ડખો તો મટી ગયો પૈસા દેવા ગયા એની જાણે જે મથી લીધી ના હવે આને લાવો હા નો આને ન લવાય આને આને લાવે તો લાવો આને દેવું જ હા આને મફતી આવે ને ડાયો માણસ હોય ને દેવાય કારણ કે આવા બાજે એવા દેવું ન દેવાય ને તો એને પૂરું પાડવું હતું પૂરું પાડવું હે વસારે ઝઘડા ઝઘડી થયું ના આપણે એમને એને પૂરું પાડ્યું હોત તો 5 માણસ ભેગા એના સમાધાન કરવાનું હોય પૈસાનું ઓલાને દેવાનું હોય દવાખાનાને એટલે પત્યું કદાચ ઓલો મરી ગયો હોત તો શું દિશા થાય 2 મહિના થયા તેનો સમાજ ના આવતો પણ આવા ઓલાને મફતિયાને ન દીધું તો દેવાય આવ્યો. હું તો જતો તો ધોકા 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 છે. હે. આડી દીધો ઓલાને આઈ મૂકાયો. આવી માથાકૂટ હોય તો તમે મારી પાસે આવો નકર તમે અમથા આવો મુસળ પાસે જાય તો કઈ હમું આવશે કાંઈક ઘો હોય તો તમે આ લઈને પગમાં નાખી લ્યો હવે આનું બાપા શું કરવું મારી તો તમે ગાણી કરી નાખી જ્યાં અહીંયા તમે મને જ આ ઓલું મોય રાખો હાલો આનું શું કરવું હવે આવું કોઈ દી ન કરતા એટલે એને કીધું ને કે આવું ન હા, આવું ન કરાય લઈને હવે પૈસા દઈ જાય જાતો થયો બરાબર કાંઈ વાંધો નહીં. હે હવે તમારે જોવાનું જીવ બરાબર પડખે પાડે છે ને ધ્યાન રાખજો હા ધ્યાન તો રાખવાનું છે ને આ કે બાજે નહીં પણ એ તો હવે અહીંયા હું હાજરમાં હો તો ઓલું થાય બાકી નકર તો વફાદારી તમારી રહે તમે ઓલું થાય ને પછી કે ધ્યાન રાખજો હું તો આમ ધંધામાં ક્યાંય હોઉં પાણી મોટરે વાળતો કોઈ કાં બળદ એ ફેરવા પણ જાઉં. તમને ભેગો થાય તમારે સમજાઈ દેવાય ને. ભેગો થાય છે તો સમજાય હા કે ભાઈ જાતો નહીં મફતલાલ ભેગા જ ન થાય આવા નવા કોડા કેટલા હેલ્યા હોય શું કરવાનું સમજાઈ દેવાય કહું છું ને આવા કોડાનો પાર જ નથી આઈજા રાખે હું હું ભલા માણસ હાલ્યા રાખે આવું છે બધું હવે બધા આઈજા રાખે